હું છું આરતી ધોળકિયા। મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું સેન્ડવિચની રેસીપી, તો વિડીયોમાં બન્યા રહેજો। તો અહીંયા મેં 250 ગ્રામ બટેટા લીધા છે, તેને મેં બાફી લીધા છે ને આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે। તો મેં મારા અનુસાર પેસ્ટ તૈયાર કરી છે, તો તમે તમારા અનુસાર પેસ્ટ તૈયાર કરી શકો છો। તો કોથમીર છે, મીઠું છે, દળેલી ખાંડ છે ને લીંબુનો રસ છે। બ્રેડ શેકવા માટે મેં અહીંયા તેલ લીધું છે। તો પહેલાં આપણે બટેટાનો છૂંદો કરી લઈશું। તો બટેટાનો છૂંદો થઈ ગયો છે, તો હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું। મીઠું નાખીશું સ્વાદ અનુસાર। દળેલી ખાંડ નાખીશું। લીંબુનો રસ નાખીશું। તો કોથમીર નાખીશું। તો આપણે તેને મિક્સ કરી લઈએ। આપણે અહીંયા ગ્રીન સેન્ડવિચ બનાવવાની છે, એટલે ચટણી મસાલાનો ઉપયોગ નથી કરતા। તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે તેને બ્રેડમાં ભરી લઈએ। તો બ્રેડ આપણી ભરાઈ ગઈ છે, તો હવે આપણે મશીનને ગરમ થવા મૂકી દઈએ। તો મશીન આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે બ્રેડને શેકી લઈએ। પહેલાં થોડું તેલ લગાવી લઈએ। તો હવે આપણે તેને 5 મિનિટ શેકાવા દઈએ। તો સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણા સેન્ડવિચ તૈયાર થઈ ગયા છે, તો કટિંગ કરીને આપણે ડીશમાં સર્વ કરી લઈએ।
તો તમે એની ચટણી સાથે ખાઈ શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.